ભાઈ એક ભાઈની કમેન્ટ હતી કે સાગરભાઈ આ નવી જનરેશન નવી પેઢી કંઈક ખેતી બાજુ વળે એવું કંઈક તમે કહો એમ એવું લાગે છે કે તમારું જોતા થોડોક ફેર પડે છે. ભાઈની કમેન્ટ મેં ગોઈતી પણ મળતી નથી, કદાચ ડિલીટ કરી નાખી છે મે બી. પણ ભાઈ એના માટે નવી જનરેશનને ખેતી કરવી જ છે, પણ સમાજમાં એક મોટી બીમારી છે, પૂર ઝડપે ફેલાઈ ગઈ છે બીમારી. એ બીમારી છે કે છોકરી આપતા નથી ખેતી કરતા હોય એને. બાકી ખેતી તો કરવી જ છે ભાઈ બધાને, કોઈને રસ નથી બીજા બાર કોકની અહીંયા નોકરી કરવાના હતા, બરાબર. પણ બીમારી આ કંઈક આવી છે અને એ બીમારીની વેક્સિન મારી પાસે છે, હું લઈને આવ્યો છું ભાઈ. મરચા લાગશે ઘણા એને નહીં ગમે, કેમ કે સમાજમાં કોઈ છે જ નહીં કેવા વાળું, સમજો છો, કોઈ છે જ નહીં જેવું છે એવું કેવા વાળું. તમારા ભાઈએ ચાલુ કર્યું છે કામ વેક્સિન આપવાનું કે ભાઈ જેમ છોકરીવાળા એની વેક્સિન, જેમ છોકરીવાળા ડિમાન્ડ કરે છે કે ભાઈ જમીન જોઈએ ફલાણું ઠીકણું આટલી પેલી જાજી બીજી ત્રીજી, બરાબર. કરવી તો છે નહીં ખેતી પણ જોઈ છે, તો ભાઈ એની વેક્સિનમાં એવું છે કંઈક કે જેમ છોકરીવાળા ડિમાન્ડ કરે છે એવી રીતે છોકરાવાળા ડિમાન્ડ કરો. છોકરાવાળા ડિમાન્ડ કરો કે ભાઈ તમારી છોકરીને ખેતી કરતા આવડે છે, પાવડો દાંતડી ખપાળી આનું નોલેજ છે એને અકલતા આવડે છે, ગાય ધોતા આવડે છે તમારી છોકરીને, તો અમારી પાસે જમીન છે. સમજો છો, આની વેક્સિન આવી છે એમ, આની સિવાય કોઈ બીજી દવા નથી. ભાઈ હેરાન થઈ જાય છે છોકરાવાળા, હેરાન થઈ જાય છે. મારી વેદના નથી કહેતો ભાઈ, મારું તો કાંઈ તમે ટેન્શન ન લ્યો, ઠાકરને દિયા છે મારી, બધી થઈ જાય ટાઈમે. પણ છોકરાવાળા હેરાન થાય છે ભાઈ, ખાલી ને ખાલી દેણા જ થાય છે, ખાલી ને ખાલી દેણા જ થાય છે. અને તમારી છોકરી દેણાનો ભાગ છે. હવે જોઉં છું આમાં કેટલી બહેનોની કમેન્ટ આવે છે મેં સાચું કીધું કે ખોટું કીધું. આ બેનું કમેન્ટ કરજો, ભરી ભરીને કરજો એમ, એટલે મને ખબર પડે કે ભાઈ હું જે કહું છું એ બધું સમજો છો ને. ભાઈ કંઈક થોડોક ફેરફાર લાવો ભાઈ, મારી જેવા 5-7 માથા ફરેલા માર્કેટમાં આવો તો